આપણી ધનતેરસ કઈ? ધન્ય તે રસ, જે રસ રાસમાં મળ્યો છે એ રસ ધન્ય છે, એ જ આપણી ધનતેરસ. કારણ પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી. અર્થરૂપ તો સ્વયં પ્રભુ છે. લક્ષ્મીજીની ઝોલી ભરાઈ, ખૂણામાં ગયા અને બધું ધન કાઢ્યું. નારદજીને કહેવા લાગ્યા, નારદજી તમે કઈ રસ્તો કરો, મને પ્રભુના દર્શન થાય. અને નારદજી આગળ આગળ ચાલે, હટો 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 કરતા કરતા રસ્તો કરાવી અને જ્યાં દ્વાર ખોલ્યા નંદાલયના, લક્ષ્મીજીને પ્રવેશ કરાવે અને દ્વાર બંધ કર્યું. લક્ષ્મીજી છેક પહોંચી ગયા ચોકમાં અને દૂરથી દર્શન કરે અને નિજ મંદિરમાં રત્ન જડિત સોનાના પલ્લામાં લાલન બોઢેલા છે અને યશોદાજી લાલનને પલ્લું ઝુલાવી. અને જ્યાં લાલનના મુખારવિંદના દર્શન કર્યા, એ નીલમણિ અલૌકિક તેજ કાંતિ વાળા પૂર્ણ પુરુષોત્તમ બાલકૃષ્ણના દર્શન થતા જ અવાક બની ગયા લક્ષ્મીજી. થયું કે હું શું કરું, મારી પાસે તો કાંઈ નથી, લાવો એમ કરું સાષ્ટાંગ દંડવત કરી દઉં ઠાકોર. અને જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા એટલામાં કોઈએ નંદાલયનો દ્વાર ખોલી દીધા. હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. એટલે કહ્યું શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજીનો ત્યાં અખંડ નિવાસ થઈ ગયો. એટલે જ નંદ મહોત્સવમાં વર્ણન આવ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સર્વ સમૃદ્ધિઓ વ્રજમાં આવીને નિવાસ કરી. લક્ષ્મીજીએ અખંડ નિવાસ વ્રજમાં કર્યો. એવી વ્રજની મહત્તા. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત. એકવાર જ્યારે બહુ વિવાદ ચાલ્યો કે વ્રજ મોટું, વ્રજનો મહાત્મ્ય મોટું કે વૈકુંઠનું, બ્રહ્માજી વિચારમાં પડ્યા અને થયું કે લાવ હું જ તોડીને જોઉં. મોટું તરાજુ લીધું, એક પલડામાં વ્રજ રાખ્યું, બીજા પલડામાં વૈકુંઠ રાખ્યું. લાવ જોઉં તો ખરા ભારે કોણ. જે હલકું હતું એ ઉપર જતું રહ્યું અને જે ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. જ્યારે ઠાકોરજી કહેવા લાગ્યા કે વ્રજભક્તો એકવાર તો વૈકુંઠ આવો. વ્રજભક્તો કહે આવીને કરીએ શું, કારણ કે વૈકુંઠ આવીએ તો અમારે આપને આધીન બનવું પડે અને વ્રજમાં આપ અમારે આધીન બનવું. ઠાકોરજી એક વાર આવો. વ્રજભક્તો કહે કે 3 વસ્તુ ત્યાં હોય તો અમે આવીએ. પ્રભુ કે કઈ 3 વસ્તુ? વ્રજભક્તો કહેવા લાગ્યા કે આ 3 વગર અમારો કૃષ્ણ અધૂરો. એક છે ચરણમાં રેણું, બીજી છે હાથમાં વેણું અને ત્રીજું છે બાજુમાં ચેનું. આ 3 ન હોય તો અમારો કૃષ્ણ અમારો અધૂરો. એ અમારો કૃષ્ણ પણ અધૂરો. તમે ચિત્ર દોરો ને એમાં કૃષ્ણનું સ્વરૂપ તત્વો કૃષ્ણના પૂરક થઈ ચુક્યા. કહ્યું કે અમે આવીએ તો ખરા, પણ વ્રજ જેવી રેણુ વૈકુંઠમાં છે. તો પૂછ્યું કે વ્રજની રેણુ કેવી? તો કહ્યું મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. એકવાર મુક્તિ વિચારમાં પડી અને કહેવા લાગી પ્રભુને કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે ને તો એ મુક્તિ તુંય મુક્ત થઈ જાય. એવું મહાત્મ્ય આ વ્રજની રજનું છે. વ્રજમાં મહત્તા રજની છે. અને આ રજ ક્યાં છે? કોની કોની રજની મહત્તા છે? એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું ને રેણુર મધુરા. રેણુ મધુર છે. રજ ક્યાં અને કોની કોની? વ્રજમાં આટલી રજની મહત્તા, આટલી રજ એ વ્રજનો વૈભવ છે જે વૈકુંઠમાં નથી મળતો. એમાં પહેલી રજ છે ઠાકોરજીના ચરણારવિંદની રજ. બીજી રજ છે ગોપીઓના ચરણની રજ. વંદે નંદ ભજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસઃ. જે ઉદ્ધવજીએ કહ્યું આશા મહો ચરણ રેણુ જુસામ. કોઈ ગુલબલતા ઔષધિ મને બનાવો, એનાથી શું થશે, શું મળશે? તો કે ગોપીઓની ચરણ રજ મને મળશે. અને ત્રીજી રજ વ્રજમાં છે અને એ છે ગોધુલી, ગાયોની ખુર રજ. આ 3 રજની મહત્તા વ્રજમાં છે.
એટલે જ આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ અમારા વલ્લભપુરમાં તમે લગ્નની કંકોત્રીમાં જુઓ ને તો વિવાહનો સમય કયો લખ્યો હોય? તો લખ્યું હોય ગોધુલી બેલા. જૂના સમયમાં આપણો સમય પણ ગાય આધારિત હતો. એટલી બધી ગાયની મહત્તા આપણા જીવનમાં હતી. એટલે સંતો માટે ને ભક્તો માટે તો સુખદેવજી માટે તો લખ્યું છે કે કેટલો સમય એક ઘરમાં રોકાય કે ગોદોહન સમય છે. સમય પણ ગોદોહન લગભગ 24 મિનિટ જેવું લાગે ગાય ધોતા, અને ગોદોહનનો સમય ગોધુલી બેલા. મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત એ કહેવાય કે જ્યારે ગાયો વનમાંથી ચરીને પાછી ગામમાં આવતી હોય અને એમની ખુરજ આખા ગામમાં વ્યાપેલી હોય, એનાથી પવિત્ર બીજો કોઈ સમય નથી. આ ઉત્તમમાં ઉત્તમ સમય. તો આ 3 રજ વ્રજનો વૈભવ છે. અને એટલા માટે વ્રજમાં જાઓ તો રજથી ડરવું કે બચવું નહીં, રજમાં જ નાહવું. પ્રભુદાસ જલોટાને તો મહાપ્રભુજીએ કહ્યું ને કે આ વ્રજ રજ પણ એક સ્નાન છે. આ રજનું સ્નાન છે. કદાચ જલથી ન કર્યું હોય તો વાંધો નહીં, પણ રજથી નાહેલો પણ અપરસમાં જ કહેવાય. આ 3 રજ દુર્લભ છે. આ 3 રજ ક્યાં મળે? એટલે કેવલ જલની સેવા તો હવે આવી. પ્રાચીન વાર્તા સાહિત્યમાં તમે જ્યાં પણ જુઓ, ગુસાઈજીએ કોઈને યમુનાજીની સેવા પધરાવી હોય તો જલના લોટીજી નથી પધરાવ્યા, પણ રજના પોટલીજી પધરાવ્યા. યમુનાજીના રજની સેવા કાત્યાયની વ્રતમાં તમે જુઓ, કોની ઉપાસના કરી, કોની આરાધના કરી, સેનાથી સ્વરૂપ બનાવ્યું? યમુનાજીના રજથી. અને એટલા માટે સૌથી પહેલી રજ ક્યાં છે તો કે શ્રી યમુનાજી. જલ કરતા પણ ત્યાં રજ અધિક છે. આ વ્રજનો વૈભવ છે. બીજી રજ ક્યાં છે તો કે ગિરિરાજજીમાં. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. ઠાકોરજીની રજ બીજે રજ ક્યાંક હોય તો એ ગિરિરાજજીની તળેટીમાં છે. જો દિવસની લીલા ઠાકોરજીની તળેટીમાં થાય અને રાત્રિની લીલા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. દિવસની લીલા યમુનાજીના તટ ઉપર થાય અને રાત્રિની લીલા યમુનાજીના પુલીનમાં થાય. બિહારો પુલિન મોહી ભાવે યા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યાર. વ્રજમાં અહર્નિશ લીલાઓ. હા એટલે દિવસ, અનિશ એટલે રાત્રિ. અખંડ લીલાઓ વ્રજમાં ચાલી રહી. અને ત્રીજી રજ ક્યાં મળે તો કે વૃંદાવન. ઘોડાઓની લગામ ખેંચી ખેંચીને ઠાકોરજી રસને ક્યારેક આમ ને ક્યારેક આમ ને ક્યારેક આમ દોડાવે. અને એ ખુરરજ અશ્વોની ઉડી હોય, પ્રભુનું શ્રીઅંગ મંડિત હોય. શ્રમવારી સાધારણ લૌકિક ભાષામાં પરસેવો કહીએ, પણ પ્રભુ તો રસોવઈ સહજ, રસ સિવાય કાંઈ નથી. શ્રમવારીથી અલંકૃતા છે, સુશોભિત છે. હવે વિચાર કરો તમે, કોઈના વાળ વિખરાયેલા હોય, ધૂળથી ખરડાયેલો હોય, પરસેવે રેપઝેબ હોય, એ સુંદર લાગે? એ તો કદરૂપો લાગે. મહાપ્રભુજી કહે કે પ્રભુ સુંદર એટલા માટે લાગે છે, એનું એક જ કારણ છે, કારણ કે આ જે શ્રમ છે ને એ ઠાકોરજી ભક્ત માટે કરેલો છે. એટલા માટે પ્રભુની સુંદરતા નીકળી છે. એમના સૌંદર્યમાં અભિવૃદ્ધિ થઈ રહી છે, કારણ કે ये जो श्रम प्रभु ने किया है वो भक्तों के लिए किया है. अव्यवस्थित વધારે સુંદર લાગે. અહીંયા કહ્યું ને કુટિલ કુંતલમ શ્રીમુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃતૃતામ. વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. આ પ્રભુની શોભા છે. અને એટલા માટે આ રજની મહત્તા બ્રજમાં છે, રેણુની મહત્તા છે. હાથમાં વેણું જોઈએ. પ્રભુ કે વૈકુંઠમાં હું શંખનાદ કરું છું. ગોપીઓ કહે એ આયુધ છે, વાદ્ય નથી. શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધ કહેવાય, હથિયાર કહેવાય. અને પ્રભુ શંખ વગાડો ને તો નજીક ઉભેલા એ દૂર ભાગી જાય, અને વેણું વગાડો તો દૂર દૂર ઉભેલા એ નિકટ આવી જાય. અમારે તો વેણુધારી પ્રભુ જોઈએ, શંખધારી નહીં. ઠાકોરજી કહે ત્યાં ગરુડ આસન પર બિરાજું છું. ગોપીઓ કહે અમારે ગરુડ આસન પર બિરાજેલો પરમાત્મા નથી જોઈતો, અમારે તો ગાયોને ચારતો અમારો કન્હૈયો જોઈએ. આપની શોભા ગાયથી છે, અને ગાયન મેં બસવો હી ભાવે, આપને જ અહીંયા ગમે. અને એટલે જ તો પ્રભુ વૈકુંઠ છોડીને આપ. અને સૌથી મોટો વાંધો વૈકુંઠ આવવાનો અમને એ છે કે ત્યાં આપની બાજુમાં સિંહાસનમાં રાધાજીની જગ્યાએ લક્ષ્મીજી બેઠા હોય.
સૌથી મોટી તકલીફ અમને ત્યાં, કારણ राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण। हमारे लिए तो राधा के बिना श्याम भी आधा है। આપની શોભા રાધાજી સાથે છે, ત્યાં લક્ષ્મીજી જોડે નહીં। અમારે નારાયણ નથી જોઈતો જે લક્ષ્મીજી નિકટ બેઠો હોય। વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું? અને જોઈએ લલિત ભંગી મારે ગિરધારી, અને સંગ જોઈએ શ્રી રાધા ત્યાં। અમારે તો રાધાજી સાથે જોઈએ। અને એટલા માટે પ્રભુ વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, અમને તો વ્રજમાં આસક્તિ છે, અમારે વૈકુંઠ નથી જોઈતું। અને એટલા માટે પ્રભુ ગોપીઓ ગાન કરતા બોલી, કૃપાલુ અને દયાલુમાં ફરક એટલો, સંજોગ જોઈને જે ભાવ જાગે એનું નામ દયા, અને સ્વભાવગત જે કરુણા થાય એનું નામ કૃપા। જેમ આપણા બાજુવાળાને એમ મદદ કરવા ન જતો, આપણને એનો એક્સિડન્ટ થઈ જાય, આપણે લાગે બિચારાને તકલીફ છે, લાવ મદદ જાવ। સંજોગ વિપરીત થયા ને જે ભાવ આવે એનું નામ દયા। પણ જે સ્વભાવગત થાય, કૃપા ભગવાનનો પુરુષાર્થ નથી, કૃપા એ ભગવાનનો શોખ નથી, કૃપા એ ભગવાનનો સ્વભાવ છે। શોખ અને સ્વભાવમાં ફરક શું? કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ, અને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, એનું નામ શોખ। અને સ્વભાવ કોને કહેવાય? ન કરવાની ઈચ્છા હોય, ન કરવાનું નક્કી કર્યું હોય, છતાંય જે થાય એનું નામ સ્વભાવ। જેમ કોઈ બહુ ક્રોધી માણસ હોય અને એને નક્કી કર્યું કે હવે ક્રોધ નથી કરવો, હવે આ ત્રિવેણી મહોત્સવમાં લાભ લીધો છે અને હવે નક્કી કરવું છે કે હવે ક્રોધ નથી કરવો। એટલામાં કોઈ મિત્ર મળવા આવ્યો, એને કહ્યું કે તે ક્રોધ છોડી દીધો કે આ છોડી દીધો? ખરેખર છોડી દીધો કે આ છોડી દીધો? સાચે છોડી દીધો? હા ભાઈ છોડી દીધો, કહ્યું ને એકવાર। આનું નામ સ્વભાવ। પ્રભુ ગમે તેટલા કર્મના સિદ્ધાંતો બનાવે, પણ જ્યારે જીવ આવે કે પ્રભુ હું આપનો છું, ત્યારે કર્મની ચોપડી બંધ કરીને ભગવાન ગળે લગાડી લે, એનું નામ કૃપા છે। ભગવાન ક્યારે પણ કર્મના ફળ કોઈને આપતા નથી, શાસ્ત્ર જોયું। ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ અને નરક નથી આપતા, ઉદ્ધાર કરે, આપણે કૃપા કરીને ઉદ્ધાર કરે। સ્વર્ગ અને નરક કર્મના પરિણામ છે, એટલે ભગવાન જલ્દી નથી આપતા। એ ભલે રાવણ હોય કે કંસ હોય, ભગવાન એને નરકમાં કે સ્વર્ગમાં ન મોકલે, એનો ઉદ્ધાર કરે। એટલે લોકો એમ માને કે ગીતાજીમાં કર્મની પ્રધાનતા અને કર્મનો સિદ્ધાંત, અરે ના। સ્પષ્ટ ભગવાન બે હાથ ફેલાવીને ભક્તને કહે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ। મારા એકની શરણમાં આવો। અને જીવ કે મેં તો અનેક પાપ કર્યા છે, ભગવાન કે એટલે જ તો કહું છું મારી પાસે આવો, કારણ કે આ દુનિયામાં મારા સિવાય તને પાપમાંથી કોઈ મુક્ત કરાવી શકે એમ નથી। અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ। સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન। તમે જાઓ ને હિસાબના ચોપડા ખોલીને બેઠો, એનું નામ પરમાત્મા નહીં, એનું નામ ઈશ્વર નહીં, એનું નામ ભગવાન નહીં, પણ ચોપડાઓ બંધ કરી અને તમને ગળે લગાડી દે, એનું નામ પરમાત્મા છે। અને એટલા માટે જીવનમાં એક સૂત્ર લખી રાખજો, ભગવાન પાસે જવાનો જ્યારે પણ અવસર મળે, ભગવત સેવા કરવાનો જ્યારે પણ અવસર મળે, ત્યારે પોતાના કર્મોને યાદ કરીને બેઠા ન રહી જતા। ઘણી વાર ઘણાને અવસર મળે, પણ એમ મારી અંદર તો આ ખોટી આદત, મારી તો આ ખરાબ ટેવ, મારે તો આટલા અપરાધ, મારે મેં તો આટલા પાપ કર્યા છે। અરે પ્રભુ સિવાય પાપમાંથી કોઈ છોડાવી શકે એમ, પ્રભુ જ તો એક છે। કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે સ્વીકારે એનું નામ જ કૃપા। અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જવાનો, પ્રભુના સત્સંગમાં જવાનો, ભગવત સેવા કરવાનો અવસર મળે, ત્યારે પોતાના પાપનો વિચાર કરીને અળગા ન રહેતા। ઉલટાનું દોડજો, ધાવન નિમિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતેર્ય। भागवत जी तो कहता है कि ये मार्ग ऐसा है भक्ति मार्ग का, आंख બંધ કરીને દોડો। અહીંયા પડવાનો કે વાગવાનો ભય નથી, કારણ કે જેણે ઊભા કરતા કર્યા છે ને એ તમને ક્યારે પડવા નહીં દે। ઘણી વાર માં ચલાવતા શીખવતી હોય ને બાળકને, ત્યારે આંગળીઓ છોડે અને દૂર ઊભી રહીને કે આવ બેટા, અને બાળક દોડતું દોડતું જ્યાં ત્રાસું થઈને પડવા જાય, દોડતી જઈને ખોળે નહીં। આંગળી છોડવી એ માનો ક્રોધ, એ માની અપ્રસન્નતા નથી,
બાળક ચાલતો થાય એના માટે ઘણીવાર આંગળી છોડે. એમ આપણને પણ ઘણીવાર એમ લાગે કે પ્રભુ નારાજ થઈ ગયા, મારાથી દૂર થઈ ગયા, પ્રભુની જાણે કૃપા નથી. અરે કૃપા અકૃપા પ્રભુની આ નથી, તમે ચાલતા થાઓ એના માટે ભગવાન દૂર ઉભો છે. એટલે જ ભગવદીઓ પણ એમ કહે ને કે જ્યારે આ પાણીમાં જે વસ્તુ નાખો એ બધી ડૂબી જાય, પણ આ પાણીને લાકડા જોડે એવો કયો પ્રેમ છે કે લાકડું નાખો તો તરવા લાગે. જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કૌન પ્રેમ કી રીત. એવો કયો પ્રેમ એને પાણી સાથે છે કે બધાને ડુબાડે, લાકડાને ન ડુબાડે. જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કૌન પ્રેમ કી રીત. અને ત્યારે પાણીએ કહ્યું કે અપનો સીંચ્યો જાન કે યે બડે કી રીત. જેને મેં જ સીંચીને મોટું કર્યું હોય એને હું ડૂબવા ન દઉં. એ ભક્તિ માર્ગમાં પ્રભુ જ સીંચીને જ ભક્તને મોટો કરે છે અને એ જ ક્યારે પતન થવા નહીં દે. એવા ભરોસા સાથે આ માર્ગમાં દોડો.